સંસ્કાર વિનય વિદ્યા વિહાર ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે ગુજરાતી. જો નીચેની વિગતો કોને લાગુ પડે છે? બરાબર, આ આપણે વાર્તા જોઈને એ વાર્તાની અંદર આ જે વાક્યો આપેલા છે એ કોને લાગુ પડે છે એ આપણે સમજીશું. ચાલો શરૂઆત કરીએ. નંબર 1, શાકભાજીની લારી. હવે આ વિગત કોને લાગુ પડે છે? યાદ છે તમને? ચાલો, આ વિગત શકરાભાઈને લાગુ પડે છે. તો આપણે અહીંયા શકરાભાઈ બાજુમાં લખવાનું છે શકરાભાઈ. નંબર 2, બ્રશ, કાંસકો, તેલ. હવે આ વિગત મૃગેશભાઈને લાગુ પડે છે. નંબર 3, મોબાઈલમાં બજારનો વિડીયો. હવે આ વાક્ય કોને લાગુ પડે છે? યાદ છે? આ વાક્ય આર્યનને લાગુ પડે છે. બરાબર. હવે નંબર 4, ચાની દુકાન. આ વાક્ય ચંદ્રકાંતભાઈને લાગુ પડે છે. નંબર 5, જેવું એનું નામ તેવું એનું કામ. હવે આ વિગત પર્વત એટલે કે બળદ. જુઓ, શબ્દો ગોઠવી વાક્ય ફરી લખો. તો આપણને આ વાક્યની અંદર શબ્દો આડાઅવળા આપેલા છે, એને ગોઠવી અને વાક્ય ફરીથી લખવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ. નંબર 1, બજારનો વિડીયો આર્યન ઉતારતો હતો. તો જુઓ, એને ફરીથી કઈ રીતે લખાય? તો જુઓ, એમાં થશે આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો. હવે નંબર 2, લઈને જતા હતા શાકભાજીની લારી શકરાભાઈ. ચાલો આપણે આને ગોઠવીશું. શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. નંબર 3, તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા. તો જુઓ, આ વાક્યને કઈ રીતે ગોઠવાય? તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા. નંબર 4, દૂધ વેચવા હર્ષદભાઈ નીકળ્યા હતા. હવે આ વાક્ય કઈ રીતે લખીશું? તો જુઓ, હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા. નંબર 5, પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા. હવે આ વાક્યને કઈ રીતે ગોઠવીશું? તો અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા. આ રીતે તમારે ચોપડીમાં પાના નંબર 76માં પૂરવાનું છે. હવે જુઓ આગળ, ચિત્ર અને ફકરાના આધારે અમને ઓળખી કાઢો. નંબર 1, મારી પાસે 2 પૈડાવાળું વાહન છે. હવે આને ઓળખી કાઢો. તો આ કોણ છે? પાર્થેશભાઈ અને હર્ષદભાઈ. નંબર 2, હું મારા મમ્મી પપ્પા સાથે છું. તો આને ઓળખો. તો આ કોણ છે? તૃપ્તિ. નંબર 3, મારે 4 પગ છે.
તો આ છે બળદ એટલે કે પર્વત. નંબર 4, હું ગુસ્સામાં છું. તો અમૃત કાકા. નંબર 5, હું ગભરાઈ ગયો છું. તો શકરાભાઈ. નંબર 6, હું ચિંતામાં છું. તો શ્રીધરભાઈ ફુગ્ગાવાળા. નંબર 7, મને હસવું આવે છે. તો દુકાનદાર. નંબર 8, મારી ચાની દુકાન છે. ચંદ્રકાંત. નંબર 9, મારા હાથમાં મોબાઈલ છે. તો આર્યન. નંબર 10, તમે પૃથ્વીપુરના બજારમાં જાઓ તો શું શું ખરીદો? જો તમે પૃથ્વીપુરના બજારમાં જાઓ તો શું શું ખરીદો? એ પ્રશ્નનો જવાબ તમારી જાતે લખવાનો છે.